નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ભાવનગર જિલ્લામાં માલધારી યુવક અને પીએસઆઈ વચ્ચે બબાલમાં ઘેરા પ્રત્યાઘાત, ક્ષત્રિય યુવાનોની ન્યાય માટે માંગ। મિત્રો, રાજવીરસિંહ ક્ષત્રિય આગેવાન ભાવનગર જિલ્લાના તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, ચાલો આપણે જોઈએ તેનો વિડીયો। બન્યા રહો વિડીયોમાં। ગઈકાલે ભાવનગર જિલ્લાની અંદર માલધારી સમાજના નિર્દોષને ભોળા યુવાન ઉપર ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં માલધારી સમાજના ભોળા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી। આ ઘટનાને એક ક્ષત્રિય યુવાન તરીકે અમે ગંભીર શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માલધારી સમાજના યુવાનને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને માલધારી સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી, બેફામ ગાળો આપી અને માલધારી સમાજના નિર્દોષ ભોળા યુવાનને મારી નાખવાના ઈરાદેથી એના માથામાં જે લાકડીનો ગંભીર પ્રહાર કરવામાં આવ્યો, પ્રહારમાં માલધારી સમાજના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। આની અંદર જવાબદાર જે કોઈ કર્મચારી એની ઉપર તાત્કાલિકના ધોરણે આ સરકાર 307ની કલમ લગાડે, નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવશું અને આ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવશું। ખાસ કરીને હરેક સમાજને વિનંતી કે મોટા માણસની વારે તો સૌ કોઈ આવવાના છે, પણ સાહેબ આવા નિર્દોષ ભોળા માણસની વારે જો આપણે આવશું ને તો ઠાકર રાજી થશે, ભગવાન રાજી થશે। ગઈકાલે ભાવનગર જિલ્લાના ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફના પીએસઆઈ શ્રી, કોન્સ્ટેબલ શ્રી અને જીઆરડી જવાન દ્વારા રસ્તે જતા હતા ત્યારે માલધારી સમાજના નિર્દોષ અને ભોળો યુવાન એનો માલઢોર લઈને ભેંસો લઈને જતો, ત્યારે રસ્તો સાંકડો હતો અને પીએસઆઈ સાહેબે આને એવું કીધું કે હાલ તું બધું સાઈડમાં લે, ત્યારે આ ભોળા યુવાને એવું કીધું કે સાહેબ આગળ રસ્તો છે પકતો આવે ત્યારે હું આપને જગ્યા કરી આપું છું। પણ આટલી વાત એ પીએસઆઈ સાહેબને એમની સાથેના જે સ્ટાફ હતો એને ન ગમી અને આ કેમ કોઈ આતંકવાદીઓ એવી રીતના માલધારી સમાજના ભોળા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી। આ વિડીયોમાં સાંભળી શકો છો, બેફામ ગાળો દીધી અને એમાં એક કર્મચારી દ્વારા એવું કહેવામાં કે આને મારી નાખો અને પછી આ માલધારી સમાજના ભોળા યુવાનના માથાના ભાગે લાકડી દ્વારા ગંભીર પ્રહાર કરવામાં આવ્યો અને આ પ્રહારની અંદર માલધારી સમાજના યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી। જો આવી ઘટના કોઈ બીજા જનતાએ કરી તો સરકાર તાત્કાલિક પોલીસ એની પર 307ની કલમ લગાડે, તો પછી જો રક્ષક જ ભક્ષક બનશે અને સરકાર મૌન રહેશે તો કાયદા કાનૂનનું શું થશે। ખાસ કરીને ખાખી ઉપર અમને ખૂબ ગર્વ છે, પણ અમુક જે ખાખીની આડમાં જે છુપાયેલા રાક્ષસો છે ને, મહેરબાની કરીને તમે ખાખીને ન લજો। તમે પહેરેલી ખાખી એ જનતાની રક્ષા માટે છે, આવી રીતના રાક્ષસ બની અને ભોળા નિર્દોષ માણસો ઉપર હુમલો કરવા માટે નહીં। આની અંદર જવાબદાર અધિકારી ઉપર તાત્કાલિકના ધોરણે 307ની કલમ લાગવી જોઈએ, નગર પછી આ ભોળા અને નિર્દોષ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવવા માટે થઈ અને અમારે જે કાંઈ કરવું પડે એ કરીશું। ખાસ કરીને ગુજરાત સરકાર ને ગુજરાતના ગૃહમંત્રી આ ઘટનાને એકવાર જોજો તો ખરી કે રક્ષક જ કઈ રીતના ભક્ષક બને છે અને પાછા ખુટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ છે ખોટી રીતના પોલીસ સ્ટેશન દવાખાને દાખલ થાય છે, સાવ ખોટી રીતના। અરે સાહેબ, તમે આ નિર્દોષ યુવાનને બેફામ મારી અને આવી રીતના એની ઉપર બીજા ષડયંત્ર ઉભા કરો છો, શરમ આવી જોઈએ તમને, શરમ। સરકાર તાત્કાલિકના ધોરણે આ માલધારી સમાજના યુવાનને ન્યાય અપાવે, નગર પછી આવનારા સમયમાં અમે ખુટોડા પોલીસ સ્ટેશનની અંદર આવીશું અને આ માલધારી સમાજ। તો મિત્રો, આપણે વિડીયોમાં જોયું કે ક્ષત્રિય આગેવાન ભાવનગર જિલ્લાના રાજવીરસિંહે શું કહ્યું। તો મિત્રો, તમારું આ વિષય પર શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।